ऊपर देख तरफ बन के फल फूल बेली रंग रस कहूँ जडाव जो चंद्रवा कई कटाव कई नकश वननी तरफ दृष्टिपात करो त्या विविध रंगोना फल फूल तथा लताओ सुशोभित છે રત્ન જડિત ચંદ્રવાની જેમ તે પુષ્પલતાઓથી અહીં વિવિધ પ્રકારની ચિત્રકારી છે. તો મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે રંગોના ફળ ફૂલ તથા લતાઓ સુશોભિત છે. તો જેમ ચિત્રકલા કેવી દોરેલી હોય તે રીતની દેખાય છે. કેવી દેખાય છે આપને? એમ કે આલાદીમાં આપણે ચિત્ર ન મૂકતા, આપણે રસોડા મૂકીએ તો તેવી રીતના એ બધા દ્રશ્ય આપને દેખાય છે. અને ચંદ્રવાની જેમ આખું શોભિત છે. આપણે ચંદ્રવા જોતા હોય સાંજે તો કેવું શોભાયમાન હોય, તો તેવી રીતના શોભાયમાન છે. ચારો તરફ ચંદ્રવા અરસ કઈ યો કર દોડ દોડ કે દેખીએ આવત યો હી નજર. આ રીતે રંગ ભવનની ચારે બાજુ વન પ્રદેશમાં પુષ્પલતાઓના ચંદ્રવા છે. દૂર દૂર સુધી દ્રષ્ટિ દોડાવતા સર્વત્ર ચંદ્રવો જ દેખાય છે. તો રંગ ભવનની ચારે બાજુ, તો રંગ ભવન છે ને આપણું જે ઘર છે તો એની ચારેય બાજુ વન પ્રદેશ છે. તો ત્યાં વન પ્રદેશ છે તો ત્યાંથી આપણે જોઈ છે ને તો ચંદ્રવાની જેમ આખું ચમકી ઉઠે છે. કે તો ચમકી ઉઠે એટલે કે ચંદ્રવાની જેમ દેખાય છે. આપણે દૂરથી જોઈએ એટલે કે એટલું શોભાયમાન આપણે દેખાય છે. ફેર ફેર બनको देखे है भात चंद्रवा जे कह के फिर पछतात हो ऐसे ढूंढे निमुना दे. વારંવાર જોવા છતાં પણ ચંદ્રવાની જેમ આ વન પ્રદેશ સુશોભિત દેખાય છે. અલબત્ત નશ્વર ઉપમા આપીને પરમધામનું વર્ણન કરતા મને વારંવાર પશ્ચાતાપ થાય છે. મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે વારંવાર જોવા છતાં પણ ચંદ્રવાની જેમ આ વન પ્રદેશની સુશોભિત દેખાય છે. કે એવી રીતના મને આ દ્રશ્ય મને દેખાય તો છે, પણ એ કે અલબત્ત નશ્વર ઉપમા આપીને. શું કીધું? ચંદ્રવા નામ કેનું લીધું? આઈનું લીધું ને આ જગતનું ચંદ્રવા નામ. તો એમ કહે છે કે આ જગતનું ચંદ્રવાના ઉપમા નામ આપીને મને પશ્ચાતાપ થાય છે. કેમ કે પરમધામની શોભા કોઈની હારે સરખામણી ન કરી શકીએ આપણે, પણ છતાં પણ કે આ નશ્વર જગતની સરખામણી કરવી છે ને તો મને શરમ અને મને હું છે પશ્ચાતાપ થાય છે કે કેવી રીતના આપી. કે પરમધામનું તો વર્ણન જ નથી થતું, છતાં પણ કે મારે આપવું પડે છે. કે એક જરા કાયમ દેખીએ ઉડે ચૌદે તબક બુઝાદુ સિફત અરસ કી ક્યો કરે એ જુબા જો નાબૂદ. અખંડ પરમધામના કણ માત્રમાં પણ એટલી શક્તિ છે, તેમને સમક્ષ 14 લોકોનું અસ્તિત્વ જ ઉડી જાય છે. તો પછી આવા દિવ્ય પરમધામની અનંત શોભાનું વર્ણન નશ્વર જીવ દ્વારા કેવી રીતે થઈ શકે? શું કે અખંડ પરમધામના કણ માત્રમાં, કે પરમધામનું એક કણે એમ કે છે આ બ્રહ્માંડમાં આવે ને તો 14 તબક ઉડે. શું કે એટલું શક્તિશાળી છે પરમધામનું એક કણ પણ. એટલે કે એનું કણ શક્તિશાળી છે, તેમની સમક્ષ 14 લોકોનું અસ્તિત્વ ઉડી જાય છે. કીધું ને કે 14 લોક એના અસ્તિત્વમાં ઉડી છે, એટલે કે આ નાશ થઈ જાય એમ, અને પરમધામ પામી જાય છે, એવી રીતના કહે છે. તો પછી આવા દિવ્ય પરમધામની અનંત શોભાનું વર્ણન નશ્વર જીવ દ્વારા કેવી રીતે થઈ શકે? આ જીવ દ્વારા કે કેવી રીતે થઈ શકે? એટલે કે મને દેખાય છે બધું. મહામતી શ્રી પ્રાણના સ્વામી એમ કહે છે, પણ ઉપમા હે ને આ નશ્વર જગતની હું આપું છું. કેની આપું છું? કેમ કે એ સત્ય વસ્તુની ઉપમા અપાતી નથી. એવું શોભાયમાન જ છે કે એની કોઈની હારે સરખામણી નથી થતી, પણ એ દેખાય છે ને એનું વર્ણન મારાથી થતું નથી. એટલે આ દ્રષ્ટિથી જે વસ્તુ જોઉં છું એ વસ્તુને જોઈને હું તમને એમ કહું છું કે અહીંયા પરમધામમાં આ રીતનું છે આખું. એ રીતે ઉપમા આપે છે આખી. કહે સૂરજ સોના ઝવેરે ખ્વાબ મેં બુજરક એ ક્યો પહોંચે નિમુના જુઠકા અરસ કાયમ હક કે. જો કે સૂર્ય સ્વર્ણ તથા રત્ન વગેરેની ઉપમા અપાય છે. આ બધી વસ્તુઓ આ નશ્વર જગતમાં જ શ્રેષ્ઠ કહેવાય છે. એટલા માટે આ નશ્વર વસ્તુની ઉપમા ધામધણીના અખંડ પરમધામની સામગ્રીઓ માટે કેવી રીતે આપી શકાય? કે આ સૂર્ય સ્વર્ણ રત્ન ઉપમા આપે છે, બધી આની જ ઉપમા. મારું કીધું ને હમણાં
કે અહીંયા ચમકે છે હીરાના મોતીની જેમ. હવે એમ કે ચમકે છે એમ કીધું તો ઉપમા કોની આપી? આપણે હીરાની જ ઉપમા આપી કે હીરા જેવી ચમક એકેયની ન હોય. તો એમ કે છે કે હીરા જેવું બધું ચમકે છે. તો લીધું રત્ન ક્યાંનો? આ બ્રહ્માંડનો. આ બ્રહ્માંડની ઉપમા આપીને જ કે છે કે આ બધું આ રીતનું આખું ચમકે છે પરમધામ. પણ કે છે સામગ્રીઓ માટે કેવી રીતે આપી શકાય? કે પરમધામ એટલું અખંડ છે, દિવ્ય છે, પણ આ સામગ્રીની વસ્તુ આપી ન શકાય એને. પણ ખાલી એ કે હું તમને કહી શકું, પણ એની ઉપમા જ્ઞાની અપાતી નથી. એ મેં દેખે દુઃખ પાવત દિલ મેં વિચારત યો, જો કદી જો જાન બોલ નહીં તો કહે બિના બને ક્યો. આ વિચારીને હૃદયમાં ઘણું દુઃખ થાય છે. જો એવું સમજીને હું કાંઈ પણ ન કહું તો પણ વર્ણન કર્યા વગર બ્રહ્મ આત્માઓમાં જાગૃતિ કેવી રીતે આવશે? કે જ્યાં લગીન હું આ નશ્વર જગતની ઉપમા આપીને ન સમજાવું તો બ્રહ્મપ્રિયા જાગશે કઈ રીતે? કે મને દેખાય છે, તમને બધાને થોડું દેખાય છે? મહામતી પ્રાણનાથ સ્વામી એમ કહે છે. કેમ કે જો અહીંયા હે ને તે શ્રી પ્રાણનાથજી મહિરાજ ઠાકોર જ્યારે હતા, નાનપણથી ગયા હતા ને દેવચંદ્રજી મહારાજ પાસે, તે આખું પરમધામની વાત બધી સાંભળતા હતા. રંગમોહલની જે વર્ણન કરતા હતા દેવચંદ્રજી મહારાજ, તો મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી જ્યારે નાના હતા તે એને ધ્યાનપૂર્વક સાંભળતા હતા. તો કે ધ્યાનપૂર્વક સાંભળીને પછી જ્યારે 5 વર્ષ કે એવી રીતના થાય ને વ્યતીત થાય, પછી કહે છે કે તમે બધું જોઈ જોઈને વર્ણન કરો છો, દેવચંદ્રજી મહારાજને કહે છે, પણ એ વસ્તુ મને નથી દેખાતી. તમે જે વાત કરો છો સાંભળવામાં મજા આવે છે, પણ એ કે મને નથી દેખાતી આ વસ્તુ, પણ તમને દેખાય છે. તમે એમનું કાંઈ નથી, તમારી પાસે કોઈ ગ્રંથ નથી, છતાં પણ તમે એનું વર્ણન કરો છો. તો મારે એને જોવું હોય તો શું કરવું પડે? તો મહામતી શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે પ્રાણનાથજીને કે જ્યારે મારી આયુષ્ય પૂરું થશે ત્યારે મારા તનમાંથી નીકળીને તમારા તનમાં આવશે ને, એટલે ઓટોમેટિક તમને પણ દર્શન થશે. પણ હવે ત્યાં ઉપમા શું આપી છે? તો એનો મતલબ એમ નહીં સમજી લેવાનો કે એના તનમાં ગયા, મહારાજ ઠાકોરના તનમાં બેઠા એટલે એને જ થાય છે, આપણે નહીં થાય એવું નહીં પાછું સમજી લેવાનું. ત્યાં શું કીધું કે પેલા લીલા 2 તન દ્વારા જ થવાની હતી. કેની દ્વારા? બધાય દ્વારા થવાની હતી ને. એટલે પેલા દેવચંદ્રજી મહારાજને દેખાણું, પછી પ્રાણનાથજી મહારાજને દેખાણું, પછી સમસ્ત બધાને દેખાણું. એટલે પહેલા કોને દેખાણું? દેવચંદ્રજી મહારાજને પરમધામ, પછી શ્રી પ્રાણનાથ સ્વામીને, પછી સમસ્ત સુંદર સાતને દેખાણું. વર્ણન કર્યું ને, વાણી આવી એટલે બધાને દેખાણું. દેવચંદ્રજી મહારાજની વખતમાં વાણી નહોતી, કોઈ લખાણ નહોતું થયું, એટલા માટે પોતે જોઈને ધ્યાન લગાવીને ત્યાંનું વર્ણન એમનું કરતા હતા. એટલે એવી રીતના અહીંયા સમજાવે છે કે આ મને દુઃખ થાય છે કે આ નશ્વર જગતની ઉપમા આપીને. કેમ કે એકવાર જે વસ્તુ જોઈ લીધી હોય ને તો એને નશ્વર વસ્તુની ઉપમા આપી ન શકી, પણ સમજાવવા માટે આપવી પડે છે. ઇન કહે હોત હે રોશની, રૂપ પાવત હે સુખ, ઓર ઈશક અંગ ઉપજે, હક સો હોત સન્મુખ. આ રીતે પરમધામનું વર્ણન કરવાથી મારા આત્માને વિશેષ આનંદ થાય છે તથા હૃદયમાં પ્રેમ પ્રગટ થઈથી તે શ્રી રાજજીના સન્મુખ થઈ જાય છે. કારણ કે આ રીતે પરમધામનું વર્ણન કરવાથી મારા આત્માને વિશેષ આનંદ થાય છે. તો આ વર્ણન હું જે કરું છું ને એ કે મને બહુ ખૂબ આનંદ થાય છે, એટલો આનંદ આવે છે એની કોઈ સીમા નથી. પણ તથા હૃદયમાં પ્રેમ પ્રગટ થઈને શ્રી રાજજીના સન્મુખ થઈ જાય છે કે આ બધો પ્રેમ એને રાજ્ય પ્રત્યે સમર્પિત જ થઈ જાય છે વર્ણન કરતા કરતા. ઉમંગ અંગ મેં રોશની અલેખ ઉપજત, ઇન કહે અરવાહે અરસકી અનેક સુખ પાવત. આ રીતના વર્ણનથી મારા પ્રત્યેક અંગમાં ઉમંગ આવી જાય છે તથા અપાર સુખ પ્રાપ્ત થાય છે. અને સાથોસાથ પરમધામના બ્રહ્મ આત્માઓ પણ આવા વર્ણનથી અપાર સુખ પામે છે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે કે મને તો સુખ થાય જ છે આ વર્ણન કરું છું ને જોઈને, પણ સાથે સાથે કે આ વર્ણન હું કે બ્રહ્મપ્રિયાઓને સંભળાવું છું ને તો એને પણ સુખ આવે છે. પણ હકીકતમાં તો આ મહામતી પ્રાણનાથ સ્વામીને સુંદર સાતને જેને લાગે ને આવે, પણ જેને જોયું જ ન હોય ને પરમધામ એને માથું મંડે દુખવા. કેમ કે કોની વાત કરતા છે કેમ ખબર? એટલે કે પહેલાં તો આપણે માથું જ દુખે, કેમ કે ખબર ન હોય ને એટલે. પણ ધીમે ધીમે જેમ એની રચના, જેમ એની લીલા સમજાવવામાં આવે ને એટલે ઓટોમેટિક ધીમે ધીમે સમજાવવા માંડે છે.
જીત જીત દેખો નજરો હક જીમી અરસ વતન કહે ચેતી કઈ કોટ ગુના આવત અંદર રોશન ધામધણીના દિવ્ય પરમધામની ભૂમિ પર જ્યાં પણ દ્રષ્ટિ કરીએ છીએ તેમનું વર્ણન કરતાં જ હૃદયમાં કરોડો ગણો અધિક પ્રકાશ રેલાવા લાગે છે. તો પરમધામનું આપણે વર્ણન કરતા હોય ને, જેમ કે આપણા વાણી ઘરે બેઠા બેઠા સાંભળતા હોય, વાંચતા હોય, તો અંદરને અંદર આપણા હૃદયમાં પ્રકાશ થતો હોય ધીમે ધીમે. કે આવી રીતના આપણે સમજાવે છે આપણા પ્રિયતમ, આપણે એમ થતું અંદર બેઠા બેઠા. કેમ કે આપણે પરમાત્મા સાથે લાગેલા એટલે પરમાત્મા આપણે સમજાવતા હોય, એટલે પરમાત્મા સમજાવતા હોય ઓટોમેટિક અંદર હૃદયમાં પ્રકાશ થાય છે. કે એટલે આપણે શું કહીએ છીએ પછી સમજીને કે આવું બધું સૌંદર્યવાળું પરમધામ છે, આપણે એમ કહીએ છીએ. કેમ કે વર્ણન કર્યું છે એટલે આપણે એમ કહીએ ઓહો આપણે કેવા મહામતી કેવા ભાગ્યશાળી છે કે એને દેખાય છે, આપણે નથી દેખાતું. જો આપણે જોઈને જ આવું આનંદ થતો હોય તો એમને તો પ્રત્યક્ષ દેખાતું હતું. એટલે એમ કે છે આપને જોઈને જો આનંદ આવતો હોય તો એમને તો પ્રત્યક્ષ દેખાતું હતું. કઈ કોટ ગુના બઢત હે બડા નફા રૂ જાન બઢત બઢત હક અરસ કે આવત ઈશક પહેચાન. આ રીતે પરમધામનું થોડુંક જ વર્ણન કરવાથી બ્રહ્મ આત્માઓને કરોડો ઘણો લાભ થાય છે. આ આનંદ વધતો જવાથી ધામધણી તથા પરમધામના શાશ્વત પ્રેમની પહેચાન થઈ જાય છે. તો પરમધામનું વર્ણન કરતાં કરતાં ને ધીમે ધીમે પ્રેમ વધતો જાય, ધીમે ધીમે પ્રેમ વધતો જાય ને એટલે શું કે પરમધામના શાશ્વત પ્રેમની પહેચાન થઈ જાય. શાશ્વત એટલે કે અખંડ. ધીમે ધીમે જેમ વાણી સાંભળતા જાય ને તો અખંડ પ્રેમની ધીમે ધીમે પહેચાન થઈ જાય છે. તો એ આપણા હૃદયમાં ઉતરી જાય છે. ઇન કહે से ऐसा होत है पीछे आवत फेल हाल तो ख्वाब में कायम अरस का सुख लीजिए नूर जमाल. એટલું કહેવા માત્રથી જ એવો લાભ થાય છે. તો પછી જ્યારે આ પ્રેમ હૃદયમાં ઉતરી જ આચરણમાં પરિસ્મરશે ત્યારે આ નશ્વર જગતમાં પણ અક્ષરાતીત ધામધણીનું અખંડ સુખ પ્રાપ્ત થઈ જશે. એટલું કહેવા માત્રથી જ કે પરમધામની કોઈ વાત કરે ને એટલે કે એટલું કહેવા માત્રથી જ એવા લાભ થશે. પરમધામની વાત કરીને કે એનો પણ લાભ જ છે કે જ્યારે એ હૃદયમાં ઉતરશે એટલે કે આ પ્રેમ હૃદયમાં ઉતરશે અને આચરણમાં આવશે. કીધું ને કે આચરણમાં તો પહેલાં લાવવો જ પડશે, સાંભળે કાંઈ ન થાય. જીવનમાં આચરણમાં આવે ને એટલે કે છે પરિચય ત્યારે નશ્વર જગતમાં પણ અક્ષરાતીત ધામધણીનું અખંડ સુખ તેમને પ્રાપ્ત થશે. એટલે આપણે દેખાતું ન હોય આ સુખ, પણ અંદર ઓટોમેટિક આવતું જાતું હોય. જ્યારે આપણે જિંદગીની સહેલતાથી આપણે જીવન બીતાવતા જતા એટલે ઓટોમેટિક આપણે ખબર પડતી જાય કે આ પરમાત્માનું જ આપણી ઉપર સુખની કૃપા છે. એ મહેર દેખો મહેબૂબ કી બડી રૂહ ભેજે ઈત ઇન જીમી રૂહે જગાએ કઈ કર ઈદ એ નિસ્બત. હે બ્રહ્મ આત્માઓ, ધામધણીની આ અસીમ કૃપાને જુઓ. તેઓએ પોતાને અંગરૂપા શ્યામાજીને અહીં સદગુરુ રૂપી મોકલ્યા છે. તેઓએ આ જગતમાં આવી બ્રહ્મ આત્માઓને જાગૃત કરી ધામધણી સાથેનો શાશ્વત સંબંધની ઓળખાણ કરાવી છે. આપણે ઓળખાણ કોને કરાવી? શ્યામા મહારાણીએ. કોને? કે તમે બધાએ મારા અંગ છો. એટલે કે ને શ્યામાજીના અંગ સુંદર સાર. તો એટલે કે છે કે શ્યામાજીની અહીં સદગુરુ રૂપે મોકલ્યા છે. આ જગતમાં કોણ આવ્યું? દેવચંદ્રજી મહારાજ આવ્યા આપણને બધાને જગાવવા. ને વાસ્તવિકમાં દેવચંદ્રજી મહારાજ હોય ને એને ભક્તિ કરવાની જરૂર ન હોય, પણ એ જે રસ્તો હાલે ને એ રસ્તે આપને ઉદાહરણ આપતો હોય કે આ રીતે હાલશો ને એટલે પરમધામ તમને મળી જશે. કેમ કે શ્યામા મહારાણી સ્વયં છે, એને ભક્તિ કરવાની જરૂર હોય? કોઈ દિવસ ન હોય, પણ એને રસ્તો આપણા માટે કર્યો હોય કે આ રીતે ચાલશો એટલે ઓટોમેટિક પ્રાપ્ત થઈ જશે. એ હક્કા દિયા પાયે કોલ ફેલ યા હાલ એ સાહેબ કાયમ દેવહી કહેની અરસ કમાલ. ધામધણીએ અસીમ કૃપાથી જ મન, વચન તથા આચરણમાં પરિવર્તન આવે છે. આ રીતે ધામધણી પરમધામનું વર્ણન કરવાની અદ્ભુત શક્તિ નિરંતર આપે છે. કે અને આચરણમાં આવે એટલે કે મન, વચન અને આચરણ
એ ત્રણેય વસ્તુમાં જ્યારે આવે ને એટલે ધામધણી આપણને છે ને અસીમ કૃપા આપે કે ગમે ત્યાં તમે વર્ણન કરી શકો. વર્ણન કરી શકો એટલે સામેવાળા વ્યક્તિને તમે જગાવી પણ શકો. આ જે ટીવીમાં આપણે અનંત કથાકાર હાલે છે, અનંત લોકો પ્રશ્ન કરતા હોય છે, બધાનો પ્રશ્ન એક જ છે. હું જ્યારે સાંભળતો હોય ને કે પરમાત્મા નિરાકાર છે, બધાનો પ્રશ્ન એવો. અને કોક એમ કહે છે કે પરમાત્મા જ નથી. શું કહે છે? કેમ કે અત્યારની જનરેશન જે કોલેજમાં ભણે છે ને એની રીતે એવું જ ચાલે છે મગજમાં. કેમ કે વિજ્ઞાનને માને. કોને માને છે? કે વિજ્ઞાનને માને તો શું કહે છે કે આ બધું ઓટોમેટિક કાર્ય થાય છે, એની રીતે જે ક્રિયા થાય એટલે આપણે કરી એટલે થાય છે. મનમાં એવું છે. કેવું છે? એટલા માટે કહે છે કે કોક કહે છે પરમાત્મા જ નથી, આ ઓટોમેટિક થાય છે બધું, અને કોક કહે છે પરમાત્મા નિરાકાર છે. એટલા માટે કહે છે જો ખબર પડે શાસ્ત્રની, સમજે તો ખબર પડે. કેમ કે પહેલાં વિજ્ઞાન ન આવે, પહેલાં આધ્યાત્મિક આવે. શું આવે? આધ્યાત્મિક આવે ને પછી વિજ્ઞાન આવે. આપણે પહેલાં શું લઈ લીધું? વિજ્ઞાન લઈ લીધું. વિજ્ઞાનથી કે આમ થાય તેમ થાય, આની દ્વારા આમ થાય, અર્થ જ ને ખબર. કેમ? વિજ્ઞાન ક્યાં લગીન છે ખબર? સ્થૂળ શરીર લગીન છે. આપણે એમાં બીપી માપે તો પારો ચડે, પણ કોને માપ્યું? શરીરને માપ્યું. હવે કોઈને બુદ્ધિમાં પછી કોઈને ગુસ્સો આવતો હોય કે ક્રોધ ચડતો હોય, એ બીપી માપીને કહી ગયા ને એટલા ડિગ્રી ગુસ્સો છે, ન કહી શકે. પછી કોઈને બુદ્ધિમાં સારા સારા વિચાર આવતો હોય, એ કોઈ પણ યંત્ર માપીને કહી શકે અને આટલા સારા પોઝિટિવ વિચાર આવે છે અને નેગેટિવ વિચાર આવે છે. કોઈ પ્રત્યે ઈર્ષા કરતા હોય તો મશીન બતાવી ગયા આ વ્યક્તિ આની પ્રત્યે ઈર્ષા કરે છે, નથી કહી શકતા. કેમ? કે એ સૂક્ષ્મ શરીર થઈ ગયું. કેવું થઈ ગયું? કે ત્યાં લગીને વિજ્ઞાન પહોંચી શકતું નથી, ત્યાં આધ્યાત્મિક પહોંચે છે. એ ત્યાં જાણે છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કઈ રીતના બધા શરીરની અંદર કામ કરે છે, એ આધ્યાત્મિક જાણે છે, વિજ્ઞાન જાણતું નથી. જબ કહેને આયે અંગ में तब फेल को नाही बेर, फेल आये हाल आया लेत कायम रोशनी ઘેર. જ્યારે આ વર્ણવેલું સુખ હૃદયમાં સમાઈ જશે ત્યારે આચરણમાં આવવામાં કોઈ વિલંબ નહીં થાય. આચરણ પરિવર્તન આવતા શ્રી રાજજીના અનંત્ય પ્રેમમાં મગ્ન થવામાં સમય લાગશે નહીં. પછી તો પરમધામના અખંડ આનંદની હૃદયમાં ભરાઈ જશે. એટલે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે તમને પ્રેમ પ્રગટ થઈ જશે ને એટલે ધીમે ધીમે ઓટોમેટિક પરમધામ રીતે તમને કહે ને અનુભવ મળશે. આવા પહેલાં અનુભવ આવવા મળશે એટલે તમે જેમ જેમ એમાં ઊંડા ઉતરતા જશો ને એટલે ધીમે ધીમે તમને અંતસ્કરણ દ્વારા છૂટતું જાય અને પરમધામની પ્રાપ્તિ થતી જાય. અને ઘણી ઘણી વખત ને ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ને ધામધણી કહે છે, પણ આપણે એ કહે ને 400 વર્ષ પહેલાંની વાણી છે. એટલે કોઈનું માન્ય એવું હોય, પણ વેદ આવ્યા ને એ પરમાત્મા દ્વારા જ આવ્યા, ને ગીતા લખાણી એ પરમાત્મા દ્વારા જ લખાણી, ને આ વાણી લખાણી ને તો પરમાત્મા દ્વારા જ લખાણી છે. તો બધામાં એક સરખું જ છે બતાવેલું. પણ સર્વધર્મ ગ્રંથમાં શું કીધું છે કે મેં સંદેશ મોકલ્યો છે. શું મોકલ્યો છે? સંદેશ. ખુદ પોતે સ્વયં નથી આવ્યા કોઈ પણ વસ્તુમાં, સંદેશ મોકલ્યો. અને આ વાણી જે આવી ને એ સ્વયં પોતે આવ્યા છે પરમાત્મા વાણી લઈને. એટલે હું જ્યારે મુસલમાનનું એક વ્યક્તિ ભાઈ હતા ને એ પ્રવેશન કરતા હતા, ત્યાં બધાને હે ને ધર્મ પરિવર્તન કરાવતા હતા. તો હિન્દુ સમાજ મુસલમાન બની જતા હતા. એ વિડીયો જોતો હતો ને ત્યાં બહુ મોટા પાયે છે વ્યક્તિ. તો ત્યાં એમ કહે છે કે રસૂલ મોહમ્મદ સાહેબ છેલ્લા પેગમ્બર છે. કેવા છે? કે એના પછી કોઈ પેગમ્બર આવશે નહીં. પણ મહામતી શ્રી પ્રાણના સ્વામીએ, હું જ્યારે એ વર્ણન કરતા હતા ને હું વાંચતો હતો ગ્રંથની અંદર આપણા, તો એમાં મહામતી શ્રી પ્રાણના સ્વામીએ કીધું કે મોહમ્મદ સાહેબ છેલ્લા પેગમ્બર છે, સંદેશવાહક છે. કેવા છે? હું શબ્દ વાપરો? સંદેશવાહક. અને એ ભાઈએ એમ જ કીધું કે છેલ્લા પેગમ્બર સંદેશવાહક છે. તો જ્યાં સંદેશ હોય તો એનો મતલબ શું થઈ ગયો ખબર છે? મેં તમારા હાથે મોકલો હોય ને તો તમને સંદેશ મેં આપ્યો, તો પરમાત્મા તો આવ્યા જ નહીં ને. તો પરમાત્મા આવવાની વાર છે ને, તો એનો મતલબ એમ થયો. કેમ કે હજી સંદેશ જ આવે છે ને, તો સ્વયં પરમાત્મા પણ આવશે. તો એ મોહમ્મદ સાહેબને જે માનવાવાળા છે એ વસ્તુની સમજી નથી શકતા કે એ સંદેશ છે. કુરાન છે ને એ સંદેશ છે કે પરમાત્માનું આગમન થશે, એ પરમાત્મા આવશે અને એ વાણી પણ આવશે આ જગતમાં પ્રેમરૂપી. ત્યારે સર્વને પરમધામના અખંડ સુખની પ્રાપ્તિ થશે.
એ કુરાનમાં એવું લખેલું છે, પણ એ વ્યક્તિ કોઈ સમજી શકતા નથી. જેમ આપણે કર્મકાંડની અંદર છીએ ને, એ મુસલમાનના ટોટલિંગ વ્યક્તિ કર્મકાંડની અંદર જ છે. એમને સમજી લો ને, એક અલ્લાહને માને છે. આપણે કેમ અલગ અલગ માની છે, તેમ એનામાં એમ છે, અલગ અલગ માને છે. કેમ કે આ મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે ને કે તમે કબ્ર પૂજો અને અમે મૂર્તિ પૂજી, એમાં કોઈ ફરક નથી. કેમ કે બંને પાણો જ પૂજે છે. કબર થઈ તોય પાણો, મૂર્તિ છે તોય પાણો. એટલે કે દોઈ મુઠ્ઠી એક ડોર કી, એક રાખ તો એક દૂજી થાક. એ કે બંનેને સમજ જ ન પડી કે બેને પરમાત્મા જ બનાવેલા છે. એકને રાખ હક્યો તોય ભલે અને ખાખ હક્યો તોય ભલે. એ ગયા બે એક જ થયા. એ ગયા પણ એવી રીતના સમજતા નથી ને, એકબીજા પરમાત્મા વિશે લડ ઝઘડ કરે છે. આ એ જ પોતે છે. એટલે અહીંયા મહામતી શ્રી પ્રાણેશ્વરે ચોખવટ કરીને સર્વ ધર્મ ગ્રંથનું મૂકી દીધું. હું કામે કે મારા આવવાના સંદેશ મેં બધે આપેલા હતા. તો મોહમ્મદ સાહેબનું પણ આમાં મૂકી દીધું. તો જ્યારે આપણે પન્નાની અંદર ત્યારે મુંગટ મોલ્લી નહોતા મૂકતા પન્નાની અંદર, કેમ કે એમનું વાણીની સેવા થતી હતી. પણ જ્યારે મુસલમાનનું વર્ણન કરતા માંડ્યા ને ધીમે ધીમે, કેમ કે જગાવાના તો બધા હતા ને, તો એ રાજ્ય મુસલમાનનું જ હતું સ્થાપિત જાજુ. તો ત્યાંથી હે ને લડવા ઝઘડવા માંડ્યા કે આ અમારા મોહમ્મદ સાહેબનું છે, પેગમ્બર છે, શું છે, લાવો આ ગ્રંથ. એવી રીતના મીડા કહેવા. પછી જ્યારે એ કેસ ત્યાં રાજામાં કેસ કબાડા હોય ને એની રીતે એ કેસ કબાડા થયા ને, તો ત્યાંથી પછી રાજાઓને કીધું કે આ અમારા કૃષ્ણ પરમાત્માની વાણી છે, આ મુસલમાનની વાણી નથી. પછી ત્યાંથી એ સમજી વિચારીને લાવીને પછી મુંગટ મોલ્લી મૂકવામાં આવ્યા. પહેલાં નહોતા મૂકતા, પહેલાં તો ખાલી ગ્રંથની જ સેવા થતી હતી. આ રીતનો આખો વિસ્તાર છે. પણ અત્યારે આપણે જોઈ મૂકી છે એટલે સાર્વજનિક આપણે મૂકી છે, પણ વાસ્તવિકમાં પહેલાં ગ્રંથની જ પૂજા થતી હતી. પણ અત્યારે લોકોને હવે મુંગટ મોલ્લી મૂકવા માંડ્યા એટલે બધાને એમ થવા માંડ્યું કે મુંગટ મોલ્લીની પૂજા થાય છે. એટલે પણ મુંગટ મોલ્લીની પૂજા થતી નથી. આ જે અંદર કુલજમ સ્વરૂપ છે ને, આમાં કૃષ્ણ પરમાત્માની આખી સ્વરૂપનું વર્ણન છે. તો આખા સ્વરૂપનું વર્ણન થયું ને એટલે આ ગ્રંથની પૂજા કરો ને એટલે પરમાત્માની પૂજા થઈ ગઈ. કોની થઈ ગઈ? આમાં બે પ્રકારની પૂજા હોય. એક તો તમે આરતી કરીને કરો તોય પૂજા થાય આ ગ્રંથવાળા, અને આને વાંચન કરો ને તો પણ એક પૂજા જ થઈ ગઈ. કેમ કે આપણા જીવનમાં આચરણમાં આવે ને એ પૂજા રૂપી જ થઈ ગઈ. તો મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી એવી રીતના આપણે સમજાવે છે કે કોઈ ધર્મ ગ્રંથને સમજી શકતા નથી. અને જો આ દુનિયાની અંદર કોઈ પણને ધર્મ ગ્રંથનો ભેદ ભાંગવો હોય છે ને, તો એના કુલજમ સ્વરૂપની જ જરૂર પડશે. અને આપણે અત્યારથી જોઈએ છીએ ધીમે ધીમે મહામતી પ્રાણનાથ સ્વામીમાં લખેલું છે કે એકબીજા ધર્મ કપાઈ મરશે. શું કીધેલું છે? એકબીજા ધર્મ કેમ? ધર્મમાં ખોટું નથી લખ્યું, વ્યક્તિ કપાઈ મળશે કે આ મારો ધર્મ મોટો ને મારો ધર્મ મોટો ને એવી રીતના કરે. તઈ કે આ કુલજમ સ્વરૂપની જરૂર પડશે એને ધર્મને સમજવા માટે કે કઈ વસ્તુ સત્ય છે ને ત્યારે ત્યાં લગીને કોઈને ખબર પડશે નહીં. કેમ કે સર્વ ધર્મના ગ્રંથનો રહસ્ય આ કુલજમ સ્વરૂપમાં છે. એની અંદર છે, બીજા એક ગ્રંથની અંદર નથી. હવે જેમ કે આપણે જોઈએ શિવ પુરાણ છે તો શિવ ભગવાનની જ મહાનતા છે. તો કોઈ શિવ ભગવાનની પુરાણ વાંચતા હોય ને શિવ પુરાણ, તે બીજા ભગવાનને ન માને. પછી વિષ્ણુ ભગવાન છે ને તો વિષ્ણુ ભગવાનની જ મહાનતા છે, એમાં કોઈ બીજા ભગવાનની મહાનતા નથી. તો વિષ્ણુ ભગવાનનું જે વાંચીએ ને વિષ્ણુ પુરાણ, તો પછી શિવ ભગવાનને ન માને. તો એવી રીતના બધા હવની ઉલઝનમાં પડી ગયા. તો એ ઉલઝનને સુલઝન કરવા માટે વાણીની જરૂર પડશે. ત્યાં લગીને કોઈનો ઉદ્ધાર થવાનો નથી. એટલે કીધું કે મેં સર્વ ધર્મ ગ્રંથ આવ્યા ને તાળું છે. શું છે? ચાવી આ કુલજમ સ્વરૂપ છે.